અને ઘણા બધા સિમ્પટોમ્સ તમને કહેતો જાઉં, જેમ કે જો તમને નીંદર નથી આવતી તો તમે વ્યવસ્થિત જગ્યાએ છો. જો તમને ચિંતા થાય છે કે સાહેબ હવે મારું શું થશે, તો તમે વ્યવસ્થિત જગ્યાએ છો. જો તમને વાંચવા બેસો છો, વાંચવું છે ઘણું પણ હાફડા ફાફડા થઈ જાય, હવે શું કરું. એટલે હવે શું કરવું, જે કરવું એ જો પ્રશ્ન તમારી સમક્ષ આવે તો તમે સાચી જગ્યાએ, સાચા ટ્રેક પર છો. રાઈટ? ખાલી અને ખાલી એટલું યાદ રાખજો, આ બધામાં તમારે એક વસ્તુ મેઇન તમારી સાથે રહેવી જોઈએ, અને એ છે તમારો સંયમ. બીજું તમારી સાથે રહેવું જોઈએ એ તમારો છે વિશ્વાસ. આત્મવિશ્વાસ નહીં હોય ને, દુનિયાની કોઈ વસ્તુ તમારી સાથે નહીં હોય. યાદ રાખજો, આત્મવિશ્વાસ છે તો દુનિયાની તમામ વસ્તુઓ તમારી સાથે છે. તમે જેટલું વાંચ્યું છે, તમને વિશ્વાસ છે, તમને ખબર છે. આ બોટલમાં જોજો, હું પાણી પીવું છું. બરાબર? હવે તમને ખબર છે કે નથી ખબર, પણ મને ખબર કે આ બોટલમાં હવે પાણી નથી. મને ખબર છે કે નહીં, આ બોટલમાં હવે પાણી નથી. પણ હવે જો હું એમ કહું કે આ બોટલમાં પાણી નથી, ભગવાન આવું કરાતું હશે, આ બોટલમાં પાણી કેમ ન નાખ્યું, મારે પીવું હતું, મને તરસ કેવી લાગી. આપણે શું કરીએ ખબર છે? આપણે એ તરફ વહી જઈએ છીએ. આ આવનારા 20 દિવસોમાં આપણે બીજાને દોષ દેશું. ઉદાહરણ તરીકે તમારી સાથે કોઈ ચેટિંગમાં વાત કરી હોય, બરોબર, કલાક 2 કલાક તમારા બગાડ્યા હોય, રોજ તમે વાત કરી હોય, તમે મજા લીધી હોય વાત કરવામાં, પણ હવે ભાઈ આપણી તૈયારી પૂરી નથી થઈ, એટલે ક્યાંક તો કાઢવું ને આપણે. એટલે આપણે શું કરશું? તારા કારણે મારી જિંદગી લૂંટાણી, મારી ભૂલ હવે મને સમજાણી, બેવફા સનમ તારી. પણ તારે પહેલા સમજી જવાનું હતું. હજી એ ન્યા ધ્યાન દેવા કરતા 20 દિવસ ધ્યાન દઈ દો તો પાસ થઈ જાવ. વાંચ્યું તો છે બધાએ. હવે 20 દિવસમાં શું કરવાનું ખબર? જે વાંચ્યું છે એનું રિવિઝન કરવાનું છે, ભેગું કરવાનું છે. અને એ ભેગું કરી વિશ્વાસ સાથે, એકદમ તીરકામઠાઓ સાથે આપણે હવે જવાનું છે, યુદ્ધ મેદાનમાં ઉતરવાનું છે, અને જોઈ લેવાનું સામે કોણ છે, ઉલાડ નાખવાના છે. આ આપણે જ નથી થતું. આ જેથી થતું થઈ જશે ને દોસ્તો, તમને કોઈ નહીં રોકી શકે. હે ને?